એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને એક બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અનેક જગ્યાએ પાણીની સમસ્યાના કારણે રહીશો દ્વારા બૂમાબૂમ કરવામાં આવતી હોય છે, પરંતુ કહી શકાય છે કે અનેક જગ્યાએ પાણીનો વેડફાટ પણ થતો હોય છે। ત્યારે તે કેટલું યોગ્ય છે તેવી જ એક ઘટના ડભોઈથી સામે આવી છે, જેમાં ડભોઈ ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર ખાતે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કહી શકાય કે તેના રહીશો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આજે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પાણીનો વ્યય થઈ રહ્યો છે, તે કેટલું યોગ્ય છે। ઉનાળો આવે એટલે પાણીની અછતની બૂમો ઉઠવા પામતી હોય છે। ત્યારે સરકાર એક તરફ જળ બચાવ, જળ એ જ જીવન છે તેનું સૂત્ર અપનાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય, તેવામાં પાણી પુરવઠા વિભાગ જ હજારો લીટર પાણીનો દુર્વ્યય કરતી હોવાનું સામે આવ્યું છે। ડભોઈ વેગા ગામ ખાતે આવેલ હેડવર્ક પમ્પિંગ સ્ટેશન ખાતે એક વિડીયો સામે આવ્યો, જેમાં હજારો લીટર પાણી રોડ ઉપર અને ખુલ્લા નાળામાં વહી રહ્યું હોય, ત્યારે આ બેદરકારી કેટલી યોગ્ય? હજારો લીટર પાણી વહી જતું હોય તેવામાં આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછત ઊભી થાય તેમ પણ પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગમાં આ અંગે તપાસ કરતા ટેલિફોનિક વાતચીતમાં અધિકારીઓ ટાંકી સાફ કરાવવા હેતુ પાણી બહાર કાઢ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે આટલી બધી માત્રામાં પાણી વેડફાટ થઈ જાય તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઊભા થયા છે।